ભાવનગરમાં બરબજારે એક વ્યક્તિની હત્યા કરવામાં આવે છે અને જે પ્રકારે ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસથી જાહેરમાં મારામારી અને હત્યાનો બનાવો સામે આવી રહ્યા છે તેને લઈને ફરી એકવાર ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે। વિગતે વાત કરીએ ભાવનગરમાં બરબજારે થયેલી હત્યાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગરમાં ગઈકાલ રાત્રે જાહેરમાં એક વેપારીની હત્યા કરવામાં આવે છે। 3 લોકો હથિયાર સાથે આવે છે અને વેપારી અને તેના મિત્રો પર હુમલો કરવા લાગે છે। બરબજારે તલવાર અને છરી વડે હુમલો થતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જાય છે। આ બનાવની જાણ પોલીસને થતાં ગંગાજળિયા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચે છે અને આ મામલે નોંધાયેલી ફરિયાદમાં જણાવવામાં આવે છે કે અરમાન ભોલુ નામનો વ્યક્તિ આમિરના ઘરે ગાળો બોલીને નાસી ગયો હતો, જેથી મરણ જનાર અને તેના મિત્રો અરમાનના પિતાને ઠપકો આપવા માટે પહોંચ્યા હતા। સાથે જ અરમાનની કરતૂતોનો વિડીયો પણ બતાવ્યો હતો, જે સીસીટીવીમાં કેદ થયો હતો। ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળ્યા હતા। તે દરમિયાન પથિકાશ્રમ પાસે ઊભા હતા ત્યારે 9 વાગે મોપેડ પર અરમાન અને તેના 2 મિત્રો હથિયાર સાથે આવી પહોંચે છે અને તેણે તેના પપ્પાને કેમ ફરિયાદ કહી તેમ કહીને મુસ્તુફા પર હુમલો કરી દે છે અને આ દરમિયાન સાહિલ અને આફતાબ, જે મુસ્તુફાના 2 મિત્રો હતા, તે બચાવવા માટે વચ્ચે પડે છે, તેમની પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કરે છે। આ દરમિયાન મુસ્તુફા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને 108 મારફતે સરટી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરે છે। આ બનાવ અંગે પોલીસ અધિકારીએ શું કહ્યું છે તે પણ સાંભળો। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિકાશ્રમ વિસ્તારમાં આજે સાંજે 8:30ના અરસામાં એક બનાવ બનેલ છે, જેમાં મુસ્તુભાઈ કાચવાળાને શરીરે સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર છરીથી ઘા મારી અને તેની હત્યા કરવામાં આવેલા છે। જેમાં હાલમાં અસીન, રહેમાન, અફતાબ કરીને આરોપીના નામ ખુલવા પામેલ છે। હાલમાં સરટી હોસ્પિટલે લાશનો કબજો લઈ લીધો છે। આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ કામે એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને આરોપીને વહેલી તકે જબ્બે કરવામાં આવનાર છે। હત્યાનું કારણ કોઈ સામે આવ્યું છે? હાલમાં હત્યાનું કારણ જે છે કંઈ લવ અફેર કે એ ટાઈપનું છે, પણ પોલીસ દ્વારા જે મરણ જનારના નજીકના સંબંધી અને તેને પૂછપરછ કરી શું કારણ છે એની બી હાલમાં તપાસ ચાલુ છે। થેન્ક યુ। હા, છરી વડે માર મારવામાં આવેલા છે હાલમાં, અને પોલીસ દ્વારા આ બાબતે તપાસ લેવાની, ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। જાહેર રોડ ઉપર 3 લોકો હથિયાર વડે હુમલો કરતા આ બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત અને ભયનો માહોલ ફેલાઈ જાય છે, તો બીજી તરફ હુમલો કરીને આ 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને આ બનાવની જાણ થતાં ડીવાયએસપી અને એસપી સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આજે ઘટના બની હતી તેની પાછળ પ્રાથમિક કારણ પ્રેમ પ્રકરણ હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તો આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને લોકલ પોલીસની ટીમો બનાવવામાં આવી છે અને આ હત્યાના બનાવ પાછળનું જે પ્રેમ પ્રકરણ હતું કે કોઈ અન્ય કારણ હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ જે પ્રકારે હાલ ભાવનગરમાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે તેને લઈને ફરી એકવાર ભાવનગર પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। હવે જોવાનું રહ્યું કે આ જે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે તેને કાબૂમાં લેવા માટે ભાવનગર પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે